સ્ટુડન્ટ્સ, હું ફાલ્ગુની વાલોડકર BHS ONGC આફ્ટરનશિપમાં તમારા સૌ વિદ્યાર્થી મિત્રોનું આજના આપણા ધોરણ 5માં કયો વિષય છે? ગુજરાતી વિષય. તેમાં તમારા સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે કવિતા 7 અલગ દલક ભણવા જઈ રહ્યા છે, જેના લેખક છે બાલમુકુંદ દવે. ગયા અઠવાડિયે આપણે પાઠ 6 નર્મદાની પ્રદક્ષિણા, બરાબર, એ આપણે ભણ્યા હતા. સર્વનામનો એક નાનકડો ટોપિક હતો, એ આપણે જોયો હતો. અને પછી આપણે પ્રશ્નોના જવાબ કર્યા હતા. એટલે આપણો પાઠ જે નર્મદા મૈયા જે છે એ પાઠ આપણે પૂરો કર્યો હતો. હવે આજની કવિતા તરફ જઈએ તો આજની કવિતા છે અલગ દલક. હવે અલગ દલક એટલે શું? તમને એવું થશે તો અલગ દલક એક બાળકોની એક રમત છે, બરાબર, કે જેમાં બાળકો એકબીજાના હાથ પકડીને નૃત્ય કરે, નાચે, એક પ્રકારની રમત છે. એમાં એ લોકો રમે, એને કહેવાય અલગ દલક, બરાબર. તો અહીં આ જે કવિતામાં છે એ કવિતામાં કૃષ્ણ ભગવાન અને રાધા એ બંનેનો રાસલીલાનો પ્રસંગ છે. એક રમત જ છે, પણ એ કૃષ્ણ ભગવાન અને કોના વચ્ચે થઈ રહી છે? રાધા વચ્ચે. એ બંને વચ્ચેનો રાસલીલાનો પ્રસંગ છે. અને આ કવિતા ગાવામાં બહુ જ સુંદર છે, બહુ જ આમ મીઠી કવિતા છે. હું તમને એનો એક વિડીયો મોકલીશ જેમાં કવિતા ગઈને સંભળાવી છે, અને તમારે આ કવિતા મોડે જરૂરથી કરવાની છે અને એ જ રીતે ગાવાની છે. બહુ સુંદર કવિતા છે. એમાં પ્રાસ, ઢાળ તેમજ ઘણા બધા શબ્દો જે છે એ ખૂબ જ સરસ છે. હું તમને ખાલી પહેલી 4 લાઈન ગાઈને બતાવીશ, પછી આપણે એની સમજૂતી આજે મેળવવાની, એને શબ્દાર્થ લખવાના અને પ્રશ્નોના જવાબ કરવાના છે. ઓકે, પહેલાં હવે 4 પંક્તિ હું તમને ગાઈને બતાવું. અલક દલક ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલક. અલક દલક ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલક. એથી સુંદર રાધા ગૌરી, મુકડું ઝળકે ઝલક ઝલક, મુકડું ઝળકે ઝલક ઝલક. અલક દલક ઝાંઝર ઝલક. ગમી ને કવિતા? મેં કહ્યું હતું ને કે આની કવિતા ખૂબ જ સરસ છે. ગાવામાં તો એનાથી વધારે મીઠી છે ને ખૂબ જ ઇઝી, અને સાંભળવાની ગમે. વારે વારે તમને એવું થશે કે હું કવિતા ફરી એનો ઓડિયો જે છે તે સાંભળું, એટલી સરસ છે, બરાબર. હવે આપણે એની સમજૂતી શરૂ કરીએ. ઓકે, જો અલક દલક ઝાંઝર ઝલક એટલે અહીં રાસલીલા છે. એમાં અલક દલક બધા કૃષ્ણ ભગવાન, એમની સાથે રાધા છે, એમના મિત્રો છે, એ બધા ભેગા મળીને અલક દલક નામની રમત રમે છે. ઝાંઝર ઝલક એટલે કે ઝાંઝર ઝમકે છે, બરાબર, વાગે છે. રઢિયાળો જમનાનો મલક એટલે યમુનાનો મનમોહક મુલક છે. કઈ જગ્યા પર એ લોકો એ રાસ રમી રહ્યા છે? તો યમુનામાં, બરાબર. એટલે યમુનાનો સુંદર પ્રદેશ છે. મલક એટલે કે પ્રદેશ, મુલક પ્રદેશ. એ યમુનાનો જે પ્રદેશ છે ત્યાં એ લોકો રાસલીલા રમી રહ્યા છે. એથી સુંદર રાધા ગોરી, બરાબર. એટલે યમુના જે પ્રદેશ છે એનાથી સુંદર પણ રાધા ગોરી છે, રાધા છે, એ પણ એમાં છે. મુખડું ઝળકે ઝલક ઝલક, એનું મુખડું ઝળક ઝળક ચમકે છે. ખ્યાલ આવી ગયો? 4 પંક્તિઓ ફરી એકવાર જોઈ લો. અલક દલક ઝાંઝર ઝલક એટલે કે રાસલીલામાં સૌ રાધા, કૃષ્ણ ભગવાન અને મિત્રો સૌ ભેગા મળીને અલક દલક નામની રમત રમે છે. ઝાંઝર ઝલક એટલે કે ઝાંઝર ઝમકે છે. રઢિયાળો જમનાનો મલક એટલે કે સુંદર યમુનાનો પ્રદેશ છે, યમુનાનો મનમોહક પ્રદેશ છે. એથી સુંદર રાધા ગૌરી એટલે કે રાધા ગૌરી જે છે એ યમુનાના પ્રદેશ કરતાં પણ સુંદર છે. મુખડું ઝળકે ઝલક ઝલક, એનું મુખડું જે છે, એનું મુખ જે છે એ ઝલક ઝલક ઝળકે છે, એટલે ઝળક ઝળક ઝળકે છે. ઓકે, આગળ જુઓ. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમક છમક. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. જુઓ, એમાં શું કહે છે કે આભે એટલે આકાશમાં, પૂનમ એટલે કે પૂનમ જે આવે છે ને, પૂનમ અને અમાસ, એ પૂનમ જેવો ચાંદ, પૂનમનો ચંદ્ર આકાશમાં ઉગ્યો છે. રાસ જગ્યો છે છમક છમક એટલે કે ઝાંઝરના અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યા છે, રાસ ખેલી રહ્યા છે બધા, બરાબર. છમછમ એટલે કે
ઝાંઝરનો અવાજ એના અવાજ સાથે કૃષ્ણ ભગવાન, એમના મિત્રો, રાધા બધા ભેગા મળીને રાસ રમી રહ્યા છે. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે. ગોપીઓ સાથે કોણ ઘૂસી ગયો છે? કાનુડો એટલે કે કૃષ્ણ ભગવાન. કાનુડો પણ ગોપીઓ સાથે રમી રહ્યો છે. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે એટલે કે ગોપીઓની વચ્ચે કાનુડો એટલે કે કૃષ્ણ ભગવાન ઘૂસ્યા છે, રમી રહ્યા છે. ઘૂસ્યા છે એવું ન કહેવાય, રમી રહ્યા છે. ઢોલક વાગે ઢમક ઢમક એટલે ઢોલ જે છે એ ઢમ ઢમ વાગી રહ્યો છે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર જોઈ લો. આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે અને છમછમ ઝાંઝરના અવાજ સાથે રાસ બધા રમી રહ્યા છે. ગોપીની વચ્ચે કાનુડો પણ રમી રહ્યો છે અને ઢોલક ઢમ ઢમ વાગી રહ્યો છે. ઓકે, આગળ જુઓ. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. હવે જુઓ, અહીં શું થાય છે? રાસ રમતા રમતા રાધિકાનો હાર તૂટી જાય છે. બરાબર. હવે મોતી ચળકે ચલ્લક ચલ્લક. જ્યારે હાર તૂટી જાય છે તો એના વેરાયેલા મોતીઓ ચળકે છે. બધા જડ્યા પણ એક ખૂટે છે. બધા મોતી એને જડી ગયા પણ એમાંનો એક મોતી ખૂટે છે. રૂએ રાધિકા છલ્લક છલ્લક એટલે એક મોતી મળતો નથી એટલે રાધા રડે છે. એકવાર ફરી જુઓ. રાધિકાનો હાર તૂટે છે. રાસ રમતા રમતા રાધાનો હાર તૂટી જાય છે. મોતી ચળકે ચલ્લક ચલ્લક એટલે જે હાર તૂટેલા જે મોતી જે છે એ નીચે જમીન પર પડ્યા છે તો પણ ચમકી રહ્યા છે. બધા જડ્યા પણ એક ખૂટે છે. બધા મળી ગયા પણ એમાંનું એક મોતી ખૂટે છે. રૂએ રાધિકા છલ્લક છલ્લક એક મોતી મળતો નથી એટલે રાધા રડવા લાગી છે, ખૂબ રડે છે. બરાબર. એટલે 36 નંબરના પાના પરની આપણે જે 3 સ્ટ્રાન્ઝા આપેલા હતા એ આપણા અહીંયા પૂરા થયા. ખબર પડી ગઈ તમને? ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો હવે આપણે આવી ગયા પાન નંબર 37 પર. એમાં ઉપર જુઓ. અહીં સુધી આપણે જોયું કે રાધાનો હાર તૂટી ગયો છે અને હવે રડી રહી છે, એક મોતી નથી મળી રહ્યો. હવે આગળ શું થાય છે જુઓ. લીધું હોય તો આલ ને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક. તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક. હવે રાધા જે છે તે કૃષ્ણ ભગવાનને કાનાને શું કહે છે કે જો તે મારો એક મોતી જે મળતો નથી એ જો તે કદાચ લીધો હોય, ચળકતું મારું જે મોતી લીધું હોય તો આલ ને કાના એટલે મોતી મારું ચલ્લક ચલ્લક. મારું મોતી જે એક મળતું નથી, બરાબર છે, ચમકી રહ્યું હતું ને ખોવાઈ ગયું છે પણ જે મળતું નથી, જો તે લીધું હોય તો મને પાછું આપી દે. તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક એટલે કે છે કે તારા તોફાન, તારી જે મસ્તી જે છે એ કોઈનાથી પણ છુપાયેલી નથી. બધા જાણે છે કે તું કેટલું તોફાની છે. બરાબર. જાણે આંખો મલ્લક મલ્લક એટલે આખો મુલક જે છે તારા તોફાનોને જાણે છે. ઓકે, ફરી જુઓ. લીધું હોય તો હાલ ને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક. રાધા કહે છે કે તને મારું જો ખોવાયેલું મોતી મળી ગયું હોય તો મને પાછું આપી દે. તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક એટલે તારા ચરિત્ર જે છે, તારા જે તોફાનો જે છે એ કોઈનાથી છાના નથી. આખો મુલક એટલે કે આખો જે યમુના પ્રદેશ જે છે એ તેને જાણે છે. ઓકે, આગળ જુઓ. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપી જનવલ્લભ. કંદબ છાયા ખૂબ ચૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. હવે જો આવું સાંભળતા જ કાને એટલે કે કૃષ્ણ ભગવાને ત્યાંથી દોટ મૂકી એટલે કે દોડવા માંડ્યા. રીસ ચડી ગોપીજન વલ્લભ એટલે કૃષ્ણ ભગવાનને રીસ ચડી. ગોપીજન વલ્લભ એટલે કૃષ્ણ ભગવાન, એમને રીસ એટલે કે એ ગુસ્સે થઈ ગયા. બરાબર. રાધા એમને એવું કહ્યું ને કે તમારું મોતી લીધું હોય તો મને આપી દેજો, એટલે તારા તોફાનો તારાથી કોઈનાથી અજાણ નથી, બધા તને જાણે છે. એટલે કૃષ્ણ ભગવાન ત્યાંથી દોડવા લાગ્યા અને એમને ગુસ્સો આવી ગયો. કંદબ છાયા ખૂબ ઝૂકી છે એટલે કે ઝૂકેલા કંદબની જે છાયા હતી એનામાં કૃષ્ણ ભગવાન જાય છે. બંસી છેડે અલ્લપ જલ્લપ ત્યાં બેસીને એ પોતાની વાંસળીના સૂર રેલાવા માંડે છે અથવા વાંસળી વગાડવા માંડે છે. ઓકે, ફરી જોઈ લો. કાને ત્યાંથી દોડ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ એટલે કૃષ્ણ ભગવાને રાધાની આ વાત સાંભળીને ત્યાંથી દોડવા માંડ્યા અને ગુસ્સે થઈ ગયા અને ઝૂકેલા જે કંદબનું વૃક્ષ હતું ત્યાં બેસીને પોતાની વાંસળીનો સૂર રેલાવા માંડ્યા અથવા તો વાંસળી વગાડવા માંડ્યા. આગળ જુઓ. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક. સૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ
પલ્લક પલ્લક. હવે જો શું થયું કે કૃષ્ણ ભગવાન તો ત્યાંથી ગુસ્સે થઈને નીકળી ગયા, પણ હવે રાધા દોડે ચિત્ત અધીરે. ચિત્ત અધીરે એટલે કે એનું રાધાનું હવે જે મનડું હતું, જે હૃદય જે છે એ કંઈ ઠેકાણે નથી. ચિત્ત એટલે મન, હૃદય. ઓકે, એટલે કે ગભરાઈને અથવા વિહવળ થઈને રાધા દોડે છે. રાસ રચ્યો છે અલ્લક દલ્લક. અલ્લક દલ્લક રાસ ફરી શરૂ થાય છે. સૂર વણાએ ધીરે ધીરે, અને વાંસળીના સૂર ધીરે ધીરે શરૂ થવા માંડ્યા છે. વાંસળીના સૂર જે છે રેલાવા માંડ્યા છે. ઉર તણાએ પલ્લક પલ્લક. ઉર એટલે હૃદય. એનું હૃદય જે છે એ પણ ધીરે ધીરે હવે વાંસળીના સૂર વગાડી રહ્યો જે કૃષ્ણ ભગવાન છે એનામાં ધીરે ધીરે તેના તરફ ધીરે ધીરે ખેંચાઈ રહ્યું છે. ઓકે, ફરી જુઓ. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક. એટલે રાધા જે છે એ એકદમ ગભરાઈને અથવા તો વિહવળ થઈને દોડે છે. અલ્લક દલ્લક રાસ રચાયો છે એટલે રાધા દોડે છે. અને વાંસળીના સૂર વણાએ ધીરે ધીરે, એટલે વાંસળીના સૂર ધીરે ધીરે શરૂ થઈ ગયા છે. અને એમાં એ સૂરોમાં રાધાનું જે મન જે છે તે ધીરે ધીરે કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. પલ્લક પલ્લક એટલે કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. ઓકે, આગળ. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રડિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. બરાબર, આ પહેલું જ છે કે અધર, બરાબર, એ પધર જે છે એમાં રાધાના, આ તમારું આગળ જે આવ્યું છે ને ફર્સ્ટ જે સ્ટાન્ઝા હતું એ જ છે. બરાબર, એટલે કે અલ્લક દલ્લક રાસ રચાઈ રહ્યો છે. એમાં રાધાના ઝાંઝરનો અવાજ ઝમકી રહ્યો છે, ઝમકે છે. યમુનાનો પ્રદેશ છે સરસ સુંદર, એનાથી પણ સુંદર રાધા ગૌરી છે. અને એનું મુખ જે છે, એનું જે મુખડું જે છે એ ઝળક ઝળક ઝમકે છે. બરાબર, પછી બરાબર, અહીંયા તમારી આ કવિતા જે છે તે અહીં પૂરી થાય છે. બરાબર, 37 નંબરના પેજ પરની કવિતા પૂરી થાય છે. ઓકે, એટલે આ કવિતામાં ઇન શોર્ટ કૃષ્ણ ભગવાન અને રાધા વચ્ચેની રાસલીલા છે અને એમના વચ્ચેનો એક સુંદર નાનકડો પ્રસંગ છે. બરાબર, કે કઈ રીતે રાધા કૃષ્ણ ભગવાન સાથે વાત કરે છે, પછી કૃષ્ણ ભગવાન એનો શું જવાબ આપે છે, પછી કઈ રીતે રાધા કૃષ્ણ ભગવાનની વાંસળીના સૂરમાં મન ભાવન એટલે કે એકદમ ઓતપ્રોત થઈ જાય છે. બરાબર, આખી જે કવિતા છે અલ્લક દલ્લક એ રાસલીલાનો પ્રસંગ વર્ણ્યો છે. ખૂબ જ સરસ, એકદમ સુંદર ઘટના આ કવિતામાં કવિએ લીધેલી છે અને ખૂબ સુંદર રીતે આ કવિતાને એમણે લખેલી છે. બરાબર બાળકો, તમને ગમીને આ કવિતા? ખૂબ જ સરસ છે. હું તમને એનો એક વિડીયો જે છે એમાં કવિતા ગયેલી છે, ગાઈને બતાવી છે, હું તમને ચોક્કસ મોકલીશ. એટલે તમે ગાજો અને એ જ રીતે તમારે કવિતા મોડે કરવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, જો વિદ્યાર્થીઓ આપણે કવિતા તો સમજી લીધી ને, હવે આપણે એના શબ્દની અર્થ જોઈ લઈએ, શબ્દ સમજૂતી જોઈ લઈએ. પહેલું લખ્યું છે ઝાંઝર, એટલે તમને ખબર છે ઝાંઝરા, બરાબર, જે પગે પહેરવાનું એક ઘરેણું છે. રઢિયાળો એટલે આંખ ઠારે તેવો સુંદર મનમોહક. બરાબર, જમના એટલે યમુના. મલ્લક એટલે મેં તમને કહ્યું એ મુલ્ક એટલે પ્રદેશ. બરાબર, યમુના પ્રદેશ. ઝળકે એટલે કે ચમકે. ચમકે ને, કોઈ શાઇનિંગ કરે ને એને કહેવાય ઝળકે. ઝલ્લક ઝલ્લક એટલે કે ઝળક ઝળક, આમ શાઇનિંગ કરે ને એ. ચગ્યો છે એટલે કે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે. બરાબર, ઘણીવાર તમે બહુ જ એક્સાઇટેડ હો, ખૂબ જ ખુશ હો, તો તમે એકદમ જ ખુશ થઈને એકદમ નાચવા માંડો. બરાબર, એટલે તમને મમ્મી આ જ વાક્ય બોલે, આજે કેમ તું બહુ ચગ્યો છે, કંઈક થયું છે શું? બરાબર, ચગ્યો છે એટલે કે ખૂબ આનંદમાં છે, કંઈક સારા સમાચાર છે, એને કહેવાય ચગ્યો છે. ઓકે, પછી ઢોલક એટલે કે ઢોલ. ઓકે, આલને એટલે કે આપને, આલને આપને. કાનો એટલે કનૈયો, બાળકૃષ્ણ, કૃષ્ણ ભગવાન. ચરિત્ર એટલે કે ચરિત્ર, તમારું બિહેવિયર કેવું છે. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા કૃષ્ણ ભગવાન. કંદપ એટલે એક વૃક્ષનું નામ છે, કદંબ. ઓકે, બંસી એટલે કે વાંસળી. અલ્લપ જલ્લપ એટલે કે અલપ જલપ, દૂરથી આછેરું સંભળાય તે રીતે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આ જે કવિતા છે એમાં અલ્લક દલ્લક તમને ખબર પડી, બાળકોની એક રમત છે. ઓકે, પછી એમાં છલ્લક ચલ્લક છે એટલે કે છલકાય ને એને કહેવાય છલ્લક છલ્લક. ઢમક ઢમક એટલે કે ઢમઢમ, ઢોલ વાગે ને એને ઢમક ઢમક કહેવાય. અલ્લપ જલ્લપ એટલે કે અલપ જલપ. બરાબર, હું તમને એક્સ્ટ્રા જરાક કહી રહી છું. અલ્લક દલ્લક એટલે અધ્ધર પદ્ધર. બરાબર, આ થોડાક કવિતામાંના શબ્દ એ છે, પણ બધાનો અર્થ આમ કવિતાના જે રાસલીલા છે એની સાથે જ વણાયેલો છે.
ઓકે. અને એક રૂઢિપ્રયોગ આમાં છે ઉર તણાવવું, એટલે કે દિલ ખેંચાવવું. બરાબર. રાધાનું દિલ ક્યારે ખેંચાઈ જાય છે? જ્યારે કૃષ્ણ ભગવાન સરસ વાંસળીના સૂર રેલાવે છે ત્યારે રાધા એના વાંસળીના સૂરમાં એનું ઉર તણાઈ જાય છે, એટલે કે એનું મન, એનું હૃદય ખેંચાઈ જાય છે. ઓકે. અહીં આપણા શબ્દાર્થ રૂઢિપ્રયોગ પૂરા થયા. તમારે કવિતા અને શબ્દાર્થ રૂઢિપ્રયોગ તમારી નોટબુકમાં લખવાના છે. પછી ભાષા સજ્જતામાં બાળકો જુઓ, નીચે જોડાક્ષરવાળા શબ્દો છે. આ કવિતામાં ઘણા બધા જોડાક્ષરવાળા શબ્દો આવ્યા છે. અલ્લક, દલ્લક, ઝલ્લક, મલ્લક, છમ્મક, ઢમ્મક. બરાબર. આ બધા શબ્દોમાં જોડાક્ષર છે. જો લની સાથે લ જોડાયેલો છે, બરાબર, એને કહેવાય જોડાક્ષર અથવા તો દંડવાળા મૂળાક્ષરો. બરાબર. આવા શબ્દોને કારણે છે કવિતાને સરસ આમ પ્રાસ મળ્યો છે, સરસ ગાવાની પણ મજા આવે છે. બરાબર. એટલે કે આ તમારે ખાલી તમારી વ્યાકરણની નોટબુકમાં આટલું લખી નાખવાનું છે. જોડાક્ષરવાળા શબ્દો કરીને આટલા 3 લાઈન તમારે 2 લાઈન તમારે લખી નાખવાની છે, બાકી કશું જ નહીં. પછી આગળ છે સમાનાર્થી કહેવતો. હવે સમાનાર્થી કહેવતોનો અર્થ એ થાય કે જે વાક્યો બહુ મોટા મોટા બોલવાને બદલે વ્યક્તિઓ એને નાના કરીને બોલે તો એને કહેવાય કહેવતો. બરાબર. અને જે પહેલાં રૂઢિચુસ્ત પરંપરાથી લોકો બોલતા આવ્યા છે, પણ જ્યારે લોકોને બહુ લાંબા લાંબા વાક્યો ના બોલવા હોય તો એનું કહેવતમાં નાનું સ્વરૂપમાં પુનરાવર્તન કરી નાખે, એટલે એને કહેવાય કહેવત. હવે ધારો કે આ એક કહેવત છે કે મા વિના સૂનો સંસાર, ગોળ વિના મોળો કંસાર. તો આ કહેવત છે. બરાબર. પછી આગળ કહેવત છે કે મોરના ઈંડા કોણ ચિતરે છે. બરાબર. આ કહેવતોમાં વાક્ય એક જ છે, પણ એમાં અર્થ બહુ મોટો અર્થ છુપાયેલો છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિને બહુ મોટા અર્થ સાથે તમને સમજણ ના આપી હોય તો એક નાના નાના આવી કહેવતો બોલીને એ તમને ઘણા મોટા મોટા વાક્યોને એક નાની કહેવતમાં સમજાવી દે, તો એને કહેવાય કહેવતો. હવે પણ અહીં તમારે કહેવતોનો અર્થ નથી સમજાવવાનો, એના જ અર્થ જેવી બીજી સેમ કહેવત આપણે બાજુમાં લખવાની છે. ઓકે. કે અહીં કહેવતોમાં ઉદાહરણમાં એક આપણે તમને આપેલી છે કે કાંકરે કાંકરે પાળ બંધાય, એટલે કે ધીરે ધીરે. બરાબર. તો આપણે એનો બીજો ઉદાહરણમાં એના જેવી સમાનાર્થી કહેવત આપણે કઈ લખી શકીએ? બોલો. કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. ઓકે. એટલે આ રીતે તમારે આ કહેવતોનો અર્થ આપવાના છે. ચલો બીજું આપણે જોઈએ. અધૂરો ઘડો છલકાય, તો એનું શું લખીશ કે ભાઈ અધૂરો ઘડો છલકાય, એનું લખાઈશ ખાલી ચણો વાગે ઘણો. એટલે હોય કશું નહીં પણ એ વધારે બતાવે કે મારી પાસે ઘણું બધું નોલેજ છે. બરાબર. એને દાજ્યા ઉપર ડામ, તો એમાં આવું લખી શકાય દુકાળમાં અધિક માસ. બરાબર. દાજ્યા ઉપર ડામ એટલે કે બિચારાને કોઈને દાજ્યું છે અને એના ઉપર બીજો કોઈ ડામ આપે એટલે એને વધારે દુખે, એટલે એનું કહેવાય કે દુકાળમાં અધિક માસ. એટલે દુકાળ તો હતો જ, પણ એમાં એક અધિક મહિનો વધારાનો મહિનો એડ થયો એટલે વધારે દુકાળ થયો એવું. ગાજ્યા મેઘ વરસે નહીં, એટલે ભસતા કૂતરા કરડે નહીં. બરાબર. કે આપણે વરસાદ જ્યારે બહુ જ કડાકડ વીજળીઓનો અવાજ થાય તો આપણને એવું કહીએ કે બહુ વરસાદ પડવાનો નથી, ખાલી વીજળીનો અવાજ જ છે, એટલે એનું કહી શકાય કે ભસતા કૂતરા કરડે નહીં. જાજા હાથ રળિયામણા, એનું શું થશે? સંપત્યા જંપ. એટલે ઘણા બધા લોકો મળીને જો કામ કરે તો એ કામ જલ્દીથી પૂરું થઈ જાય. ઓકે. આ મેં તમને ઓરલી સમજાવી છે, પણ હું તમને ટેક્સ્ટબુકમાંથી એનું અથવા તો મારી નોટબુકમાં હું લખીને તમને એનું પિક મોકલીશ. બરાબર. એટલે તમે ટેક્સ્ટબુકમાં પણ આ બધું લખવાનું છે, જે એક્સરસાઇઝ આપી હોય અને નોટબુકમાં પણ લખવાની છે. ક્વેશ્ચન આન્સર તમારી નોટબુકમાં લખવાના, પણ ટેક્સ્ટબુકની જે એક્સરસાઇઝ હશે ને, જે અંદર ઓબ્જેક્ટિવ હશે, વિરોધી, સમાનાર્થી, બીજું કંઈ પણ, એ ટેક્સ્ટબુકમાં તો લખવાનું જ, પણ એ સાથે નોટબુકમાં પણ કોપી કરવાનું. એટલે તમારું 2 વાર સરસ ઓબ્જેક્ટિવનું રિવિઝન થઈ જાય. ઓકે સ્ટુડન્ટ્સ. જો વિદ્યાર્થીઓ, આપણે હવે ભાષા સજ્જતા જોડી જોડાક્ષરવાળા શબ્દો જોયા. પછી આપણે એક સમાનાર્થી કહેવતો હતી, મેં તમને ઓરલી સમજાવી હતી, પણ અહીં હું લખેલી મોકલી રહી છું, એટલે તમે એમાંથી જોઈને તમે નોટબુકમાં લખી શકો છો. ઓકે. મેં ડાયરેક્ટ અહીં ઉત્તર લખેલા છે, સમાનાર્થી કહેવતોના ડાયરેક્ટ મેં જવાબ આપ્યા છે. તમારે પહેલાં સમાનાર્થી કહેવત જે છે લખવાની, અને પછી ડેશ કરીને એનો સેમ અર્થ થાય એવી કહેવત મેં જવાબમાં લખીને આપેલી છે, તમારે બાજુમાં લખવાની છે. ઓકે. અધૂરો ઘડો છલકાય, એનું આવશે ખાલી ચણો વાગે ઘણો. પછી દાજ્યા ઉપર ડામ, તો દુકાળમાં અધિક માસ. ગાજ્યા વેગ મરશે નહીં, તો શું થશે? ભસતા કૂતરા કરડે નહીં. જાજા હાથ રળિયામણા, એટલે સંપત્યા જંપ. ઓકે. એટલે આ જે કહેવતોનો અર્થ એ થાય કે આ બંને કહેવતોનો અર્થ સરખો જ છે. તમે આ બોલો કે આ બોલો, બંને કહેવતનો અર્થ જે નીકળે છે એ સરખો નીકળે છે. ઓકે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. ટેક્સ્ટબુકમાં 39 નંબરના પેજ પર છે, 39. એમાં એક એક વાક્યમાં જવાબ છે.
5 જ પ્રશ્નો આપેલા છે. હું તમને લખીને મોકલી રહી છું. તમારે વ્યવસ્થિત તમે નોટબુકમાં સારા અક્ષરે લખી દેવાનું છે, આજની ડેટ લખીને. પહેલો પ્રશ્ન છે, રાધા કોના કરતાં સુંદર છે? તો રાધા જમુનાના રળિયાળા પ્રદેશ કરતાં પણ સુંદર છે. એટલે જમુનાનો જે પ્રદેશ છે એના કરતાં પણ રાધા સુંદર છે. રાસ ક્યારે રચાયો છે? તો રાસ આભમાં એટલે આકાશમાં જ્યારે પૂનમનો ચંદ્ર ઉગ્યો છે ત્યારે રચાયો છે. રાસમાં કોણ કોણ રમે છે? તો રાસમાં શ્રી કૃષ્ણ, રાધિકા અને ગોપીઓ રમે છે. ઓકે, આગળ જુઓ. ચોથો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે? તો શ્રી કૃષ્ણ ભગવાન કંદબ વૃક્ષ જે છે એની છાયામાં બેસીને બંસી એટલે કે વાંસળી વગાડે છે. પછી રાધિકા કોની પાસે શું માગે છે? તો રાધિકા કૃષ્ણ ભગવાન પાસે પોતાનું જે ખોવાઈ ગયેલું ચળકતું મોતી હતું ને એ માંગે છે. બરાબર. અહીં આપણા એક એક વાક્યના જવાબ જે સ્વાધ્યાયમાં આપેલા 5 પ્રશ્નો હતા એના એક એક વાક્યના જવાબ પૂરા થયા. હવે આપણે આગળના પ્રશ્ન 2, 3, 4, 5 અને 6 છે એ હવે જોઈશું. જુઓ, હવે પ્રશ્ન 1 તો આપણે પૂર્ણ કર્યો. પ્રશ્ન 2માં નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો છે. એટલે એ જે તમારી કાવ્યપંક્તિ છે આ કવિતામાંની જ છે. એટલે તમે રાધિકાનોથી શરૂ કરીને છલ્લક સુધી તમારી કાવ્યપંક્તિ તમારી કવિતા જે છે ટેક્સ્ટબુકની એમાંથી જોઈને લખવાની છે. એટલે હોમવર્ક છે. પ્રશ્ન 3 છે, રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો. હવે દર વર્ષે આપણે નવરાત્રિમાં ગરબા કરવા જઈએ છીએ. તો એને ગરબાને લગતો તમારો કોઈ અનુભવ હોય, કોઈ કોમ્પિટિશનમાં તમે ગરબામાં ક્યાંક ગયા, તમે સરસ ગરબા કર્યા, તૈયાર સરસ થયા અને તમારો પહેલો નંબર આવ્યો, અથવા કોઈ પણ એવો અનુભવ જે તમે ગરબાને સાથે જોડાયેલો હોય તો તમે અહીંયા 4-5 વાક્યોમાં તમારો અનુભવ તમારે લખવાનો છે. એટલે એ પ્રશ્ન 2 અને 3 જે છે એ હોમવર્કમાં તમારે કરવાનું છે. પ્રશ્ન 4 છે, જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જે આપણે હમણાં આગળ ભાષા સજ્જતામાં જોયા એ જ બધા શબ્દો છે. હવે જલ્લક તો આપણે બીજા શબ્દો લખી શકીએ ને. છમ્મક ઢમ્મક દલ્લક અલ્લક એટલે આવા કવિતામાંથી તમને શબ્દો મળી જ જશે. એ શબ્દો તમારે અહીંયા ઉદાહરણમાં તમને બતાવે જલ્લક એવા 5-6 શબ્દો કવિતામાંથી શોધીને તમારે અહીંયા લખવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ જુઓ. પ્રશ્ન 5 જે છે તેમાં લખ્યું છે, નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો. તમારી બોલીમાં એટલે કે ઘણા રાજ્યોમાં અથવા ઘણા શહેરોમાં તમે જાઓ એટલે કે થોડીક બોલચાલીમાં અથવા બોલીમાં ફરક હોય છે. હવે સુરતની જે બોલી હોય છે તેમાં આપણે એવું ઘણીવાર આ વાક્ય બોલીએ છીએ કે આ આવું શું કરવા કરે છે? તો સુરતમાં આવું બોલે, આમ ચેમ કરે છે. બરાબર. એટલે કહેવાનો અર્થ એવો જ હોય છે કે આવું શું કરવા કરે છે, પણ એવું નથી બોલતા. આમ ચેમ કરે છે, અહીં રહેવા દેની, અહીં મૂકની. એટલે કહેવાનો અર્થ એ જ હોય છે, પણ એમની જે બોલવાની જે ભાષા હોય છે બરાબર એ થોડીક અલગ હોય છે. એટલે અહીં આપણે એ જ રીતે આપણે થોડાક શબ્દોને આપણી બોલીમાં લખવાના છે. હવે હું એવું કહું, હું બધા, તો આપણે હું પણ કહીએ ને. ચલો આપણે હું જઈએ એટલે આપણે બધા, એટલે બધાનો હું પણ આવી શકે. પછી બીજું ચાલ્યો એટલે આપણે કહીએ ને હેંડો હવે ચાલો અહીંથી. એટલે હેંડો એટલે કે ચાલો, હેંડ્યો. કહ્યું એટલે કે કીધું. મૂક્યું એટલે કે મેક્યું. આપણે કહીએ મેડમ હું અહીંયા મેકું એટલે મૂક્યું. બરાબર. આપ્યું એટલે કે દીધું, મેં તને દીધું આ આપ્યું. શાળા એટલે નિહાળ. બધા ગામડાના લોકો બોલે તું નિહાળે ગયેલો એટલે કે નિશાળ. ઓકે. એટલે આ રીતે તમારે તમારા શબ્દોમાં આ જે બોલી જે છે એમાં તમારે લખી દેવાનું છે. હું તમને ટેક્સ્ટબુક પીકમાં લખીને તમને આપ્યું છે, તમારે એમાંથી જોઈને જ લખી દેવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ ક્વેશ્ચન નંબર 6. એમાં શબ્દકોશના ક્રમમાં ખોટું. એકદમ સિમ્પલ. બરાબર. આપણે સ્વર વ્યંજન આવડે જ છે. હવે આમાં સ્વરમાં જોવાનું, પહેલો કયો સ્વર આવે છે? અ. એટલે આ ભાયું. પછી ક ખ ગ ધ ચ ચ બોલવાનું. એમાં પહેલું આવ્યું મુખડું. પછી રઢિયાળો. પછી રાધા. હવે ર 4 વાર રવાળા શબ્દો છે. તો મેં તમને કહ્યું છે કે જો પહેલાં રવાળો સરખો શબ્દ હોય તો પછી એનો બીજો વર્ણ જોવાનો કે ઢ છે. બરાબર. તો ઢ પહેલાં આવશે, પછી ધ આવશે. બરાબર. અને ઘણીવાર એવું પણ બને કે બીજો વર્ણ જો સરખો હોય તો પછી માત્રાઓ જોવાની કે પહેલાં અ છે, આ છે, ઈની માત્રા છે, ઈની માત્રા છે, ઊની માત્રા છે કે ઊની માત્રા છે. એ રીતે માત્રાઓ જોવાની. બરાબર. એટલે પહેલું અહીંયા આવશે આભ, પછી મુખડું, પછી રઢિયાળો. બરાબર. પછી આવશે રાધા ગૌરી, પછી આવશે રાસ અને છેલ્લે આવશે રાસ લીલા.
બરાબર બરાબર. એટલે અહીં આપણા શબ્દકોશનો ક્રમ પૂરો થયો. એટલે અલ્ટિમેટલી આપણી કવિતા 7 જે છે અલ્લક દલ્લક એ અહીં સરસ રીતે આપણે સમજૂતી, શબ્દાર્થ, એક રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય જોઈ લીધો છે. તમારે સરસ રીતે આજે શાંતિથી સુંદર અક્ષરે તમે નોટબુકમાં લખી દેવાનું છે. અને હું જે વિડીયો મોકલીશ કવિતાનો ગઈને બતાવીશ, જરૂરથી સાંભળજો. અને એ જ રીતે કવિતા તમારે કડકડાટ મોડે કરી નાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે and we will meet soon in evening. Okay, bye.